હેપી ન્યુ યર બધાને. થઈ ગઈ છે 12 ને 5 મિનિટ 2025. આનથી શરૂઆત કરીએ કે ઘણું મોટું જો ફટાકડા ફૂટ્યા. મોડું મીઠું કરવું પડે. આમાં 10 રૂપિયા છે કેશબેક મને આ સ્કેનર રાખી આની તુલસી. એવું તો એટલે શું? એટલે કશું નહીં 10 રૂપિયા મને. સ્કેનર રાખવાનું. ઓકે. બબલુ એ બબુ હેપી ન્યુ યર. આઈ જા થોડી વાર અમારી જોડે બ્લોગ માં આઈ જા. બ્લોગ વિડિયો ચાલુ આપણો જો. નહીં ખાવે હારું મેંગી ખાઈ લે. તો ગાઈસ અહીંયા પણ શું કહેવાય હેપી ન્યુ યર થઈ ગયું છે મેગી થી અને અહીંયા ચોકલેટ થી બગાય ચાલો એ તો નહીં. એક નંબર. બે નંબર. એક નંબર બે નંબર આ સ્કેનર ને બોલી. કાવ્યા ને બોલી વાંધો નહીં ફોન ચાલુ લે સૃષ્ટિ હેપી ન્યુ યર. ફ્યુઝ. ફ્યુઝ. એવું ના કહો એટલે બડી નવા વર્ષના બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તમને બધાનું નવું વર્ષ સારું જાય સુખમાં જાય એવી અમારી પ્રાર્થના છે. બોલે તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. પહેલા તો 12 વાગી ગયા હે અને નવા વર્ષની બધાને હાર્દિક શુભકામનાઓ. અને સરસ મજાની ચોકલેટ પણ ખાઈ લીધી છે અને કઈની ચોકલેટ થી આપણે નવું વર્ષ ચાલુ કરીએ. કઈ નહીં મને ફોન આવો તો પેલો તો કઈ નહીં હું તમને ફોન નહીં આપું. ના નહીં આપું. પણ શાંતિ રાખો ને. સુભા મારો વર્ત હે ને ખતરનાક છે. આ બ્લોગ માં આવી જશે હા એક મિનિટ ચાલો બધાને કહી દે હેપી ન્યુ યર. આમાં કહી દે હેપી ન્યુ યર. અલી મેગી ચોટી भले चॉकलेट चोटी में हैप्पी न्यू ईयर बाय बाय. आपका नया साल सुख में रहे. आपकी बहू आ जाए ऐसी आशीर्वाद देती हूँ. तुम्हारे लिए इतना बड़ा दिल लाए मुझे. ये है हमारा अमर कारीगर. अरे महेश को बर्थडे करे जान जवान प्रोजेक्ट इसको कौन में करे हैप्पी बर्थडे महेश भाई का. तुम्हें फोन की यार हैप्पी को चाय पीने तो आ जाओ इधर. पापड़ी हाँ तारीफ आज डिसेंबर से हो એટલે અત્યારથી ઓર્ડર દીધું. હેપી ન્યુ યર. અમારા તો ડાય ને હેપી ન્યુ યર. શું લાયો હે કુકુ લાયો ચેક મેકવાનું કુકુ ચલ્યા અને આ ધરાક ક્યાં લાયો તું ધરાક ક્યાં લાયો તું ધરાક આને શું કહેવાય ઓ બાપ રે મને ખવડાય ને એક મને ખવડાય ને એક ખવડાય મને એક ખવડાય મસ્ત લાગે નહીં કેવી લાગે શું કરે સૌથી પતી ગયું ઓ બાપ રે પતી બીજી લાવવાની ને અમારા દીકરાને બીજી દ્રાક્ષ લાવવાની હમણાં લાવવાનું પપ્પા કઈ ના પાણી ચાલુ કરવાનું તો ગાઈસ હું હોટલે પહોંચી ગઈ છું નવા વર્ષની જો કે રોજ આવું જ છું પણ આજે નવા વર્ષનો હું બ્લોગ સ્ટાર્ટ કરું છું અત્યારે હું બનાવી લઉં છું રોટલી જોઈ શકો છો રોટલીની તૈયારી મેં બધી કરી નાખી છે
હવે હું ગેસ ચાલુ કરીશ અહીંયાથી. તો અત્યારે આ રીતના કંઈક હું બનાવું છું બેઠા બેઠા, જોઈ શકો છો. તો હવે હું રોટલી બનાવી દઉં. પછી કેવી રોટલી હું બનાવું છું એ પણ તમને આજે બતાવવાની છું, કારણ કે ઘણા બધા દિવસથી હું કહું છું કે હું રોટલી બનાવું છું, પણ ગાઈસને કેવી રીતે ખબર કે હું કેવી બનાવું છું કેવી નહીં. તો ચલો આજે હું તમને રોટલી બનાવીને પછી બતાવું કે હું રોટલી કેવી બનાવું છું. તો આજે છે પાર્સલ. તો પાર્સલ આપણે રેડી કરવાનું. તો આજે થોડો ઘણો ટાઈમ છે, કારણ કે હું વહેલા આવી હતી એટલે મને ટાઈમ છે વ્લોગ બનાવવાનો, એટલે મેં આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચલો હું તમને પાર્સલની રોટલી બતાવું કે કેવી બનાવું છું. કેવી પાર્સલને બીજું બધા માટે બનાવું છું. તો હું તમને બતાવું કે હું રોટલી કેવી બનાવું છું. એક પાર્સલની રોટલી થઈ ગઈ છે. તો જોઈ શકો છો હું આવી રોટલી બનાવું છું. તમારે પણ ખાવી હોય તો આવી જજો. તો એક ટિફિન આપણું રેડી થઈ ગયું છે અને અહીંયા અમારે પેકિંગ કરે છે. જોઈ શકો છો 2 શાક, દાળ, ચાવલ અને આમાં છે છાશ. તો બધું પેકિંગ કરે છે આ. તો કારીગર હાય હાય. તો આમાં બધું અમે જો આમાં બધું મૂકીએ છીએ, દાળ, સબ્જી, આમાંય સબ્જી જ છે ને, અને આ છે ચાવલ. અત્યારે પેકિંગ કરવાનું ચાલુ છે અને આવી રીતે કંઈક ઢાંકી દઈએ. અને આ છે આપણી હોટલ. અત્યારે તો કંઈક આવી રીતના બધું ગોઠવ્યું. હજી કામકાજ બધું બાકી છે. અહીંયા હું રોટલી બનાવું છું. અહીંયા બધું કરિયાણું પડ્યું છે. અહીંયા છે તેલનો ડબ્બો. આ છે પાપડ, પણ અત્યારે કોઈ કામના નહીં એટલે ઘરે લઈ જવાના છે. અને આ છે ગ્રેવી મશીન, જોઈ શકો છો. આ બધું આમાં થાય. અને આમાં છે બધા નીચે બધા મંચુરિયનના સોસ ને બધું પડ્યું છે. આ બધું આ છે. પછી અહીંયા પણ બધું કામકાજ બાકી, જોઈ શકો છો. હજી તો ખાલી પાટિયું લગાવીને ગયા મિસ્ત્રી. અને અહીંયા બધો કઠોળ ભર્યો છે. આ બધી અમારે એક સબ્જી કઠોળમાં બને છે. તો જોઈ શકો છો અંદરથી કંઈક આવી રીતના મારી હોટલ દેખાય છે ગાઈસ. તો હવે આપણે દીવાબત્તી કરી નાખીએ. તો આ શેનું શાક છે? પંજાબી શાક છે. અહીંયા રોટલી, અહીંયા સલાડ. તો ચલો જમી લઈએ નવા વર્ષનું. અહીંયા તો જમવાનું ચાલુ થઈ ગયું છે. આ બંને બેઠા બેઠા વાતો કરે છે અને હું હવે જમી લઉં. તો ગાઈસ આજે ન્યૂ યરનું જમવાનું જલ્દી પતી ગયું હતું, એટલે આજે 10:30 અમે બધું પેક કરી દીધું છે. તો ચલો હવે ફટાફટ આપણે ઘરે જઈએ. હેપી ન્યૂ યર. કેવું લાગે તને? હે શું પકડો? લે લે બેટા, આવી ગયું આમાં બધું. હો કેક અને બધું આવી ગયું. હા લઈ લો ચાલો. ક્યાંય નહીં ખાધું કાલે, એને બોલ આખું નાખી દીધું. મૂકી દે થેલીમાં. થેલીમાં મૂકી દે બબુ, થેલીમાં. ચાલો તો કઈ નહીં, આવું કંઈક રહ્યું આપણું નવું વર્ષ. તો મળીએ કાલે બીજા દિવસે, મળીએ સવારે. ચાલો આવજો, બાય ટાટા. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મારો નવો બ્લોગ જોઈશું. ઓકે બાય, ગુડ. જો અહીંયા નહીં બેસી ગઈ જો ખાવા. જો પેલી બે હશે ગાડીઓ. ચાલ ઉપર નાઈટ કહી દે બબુ. હુઈ જાઉં ને કહી દે. હુઈ જાવ, હુઈ જાવ સાની માન્યું. તું હશે ગા. મેચિંગ મેચિંગ થઈ ગયું છે તારું ટી શર્ટ અને ચાદર બંને બબુ. હા શું? તો ગાઈસ મારે તમને એક વાત કહેવાની હતી, એ કહેવાનું ભૂલી ગઈ હતી. હવે પછી આપણે એન્ડ કરીએ. તો ગાઈસ છે ને બબુ ફીડ કરવાનું 2 દિવસથી ભૂલી ગઈ છે. ઓકે, એટલે મને 2 દિવસથી બહુ હેરાન કરે છે ગાઈસ. અને એટલા માટે મારે શું કહેવાય, એના માટે નાસ્તો મારે સ્ટ્રોક રાખવો પડે, કારણ કે રાત્રે 2 વાગે જાગે છે, 4 વાગે જાગે, પછી પાછું 6 વાગે જાગે, પછી 9 વાગે જાગે. રાતમાં મારે 4 વાર એની પાછળ કંઈક જાગવું પડે છે ગાઈસ. તો આપણે એને પૂછીએ, જોજો હો તમે એનો જવાબ શું મળે. ચાલ બાબુ દીદી કરાવો. શું થાય? શું થાય? હો થાય? કેવું થાય? અને કેવું લાગે? કેવું લાગે દીદી તને? કડવું લાગે? ઓ બાપરે. તો ચલો હે એવું કે કડવું લાગે અને હવે નહીં ગમતું, હે ને બેટા? હે ને? નહીં ગમતું ને તને?
રિહન ગુડ ગર્લ થઈ ગઈ નહીં. મીઠું ક્યાં લેવા જાઉં હું તને મીઠું નાખી દો બેટા. શું તો ગાઈસ ચલો અત્યારે બહુ મોડું થઈ ગયું છે સુવામાં.